ધોરણ 6 ઇંગ્લિશ. એક્ટિવિટી 7 સુધી કમ્પ્લીટ કરેલું હતું અહીંયા સુધી, બરાબર. એક્ટિવિટી 8 રિસાઇટ એન્ડ સિંગ સ્ટાન્ઝા આપેલો છે, જોઈએ. ડાન્સ લિટલ બેબી, ડાન્સ અપ હાઈ, નેવર માઇન્ડ બેબી, મધર ઇઝ બાય. મધર ઇઝ બાય એટલે મધર ઘરે નથી ત્યારે ડાન્સ કરીએ. લિટલ બેબીને એવું કહે છે કે એકદમ જોરદાર આપણે ડાન્સ કરીએ ફૂલ વોલ્યુમમાં, કંઈ ચિંતા નહીં કરે એમ. નેવર માઇન્ડ. ક્રો એન્ડ કેપર, કેપર એન્ડ ક્રો, ધેર લિટલ બેબી, ધેર યુ ગો. કવિતા જેવું બનાવ્યું છે. ક્રો એન્ડ કેપર, કેપર એન્ડ ક્રો, ધ લિટલ બેબી, ધેર યુ ગો. તું સ્ટાર્ટ કર. અપ ટુ ધ સીલિંગ, ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, બેકવર્ડ્સ એન્ડ ફોરવર્ડ્સ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ડાન્સ કઈ રીતે કરવાનું કીધું? એકદમ સીલિંગ સુધી અડી જા એટલા કૂદકા માર, નીચે ગ્રાઉન્ડ ઉપર રહે, આગળ જા પાછળ જા, બરાબર. ડાન્સ કર તું, ગોળ ગોળ ફર. ધેન ડાન્સ લિટલ બેબી એન્ડ મધર શોલ સિંગ. મધર બી ગાશે અને તું ડાન્સ કરજે એવું હોય તો. વિથ ધ મેરી ગે કોરલ, ડિંગ ડિંગ ડિંગ, બરાબર. કોપી ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ કોપી કરવાનો છે એમનો. ઓકે, અહીં આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. આ બધા પેરેગ્રાફ છે રિવિઝનના. એમાં એક્ટિવિટી 1 શું છે? એક પેરેગ્રાફ આપેલો છે, એ વાંચવાના છે બધા પેરેગ્રાફ, બરાબર. અહીંયા કેલેન્ડર આપેલું છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે. આખા મહિનાનું કેલેન્ડર આપેલું છે. ઇટ ઇઝ 16th of August ટુડે. 16 ઓગસ્ટ છે આજે. વેદાંશ બ્લેન્ક ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th August. સેલિબ્રેટનું શું થાય? 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો. આજે 16 તારીખ છે, 15એ કર્યો એટલે ભૂતકાળ બની ગયો, તો સેલિબ્રેટની જગ્યાએ શું થઈ જશે? સેલિબ્રેટેડ. થર્ડ, વેદાંશ અટેન્ડન્ટ નેહાસ બર્થડે પાર્ટી ઓન. ક્યારે છે નેહાની બર્થડે? હતી 3rd ઓગસ્ટ, 3 ઓગસ્ટે હતી. તો વેદાંશ અટેન્ડન્ટ નેહાસ બર્થડે પાર્ટી ઓન 3rd ઓગસ્ટ. વેદાંશ બ્લેન્ક ટુ પિકનિક ઓન ગો એન્ડ ઓગસ્ટ. પિકનિક ઉપર ક્યારે ગયો હતો વેદાંશ? તો પિકનિક ઉપર ગયો તો એ 4. ગોનું શું થઈ જાય? વેન્ટ થઈ જાય. શું કામ? ભૂતકાળ હતું એટલે. તો આજે ગો આપેલું છે અહીંયા, આ ગોનું શું થઈ જાય? વેન્ટ. વેદાંશ વેન્ટ ટુ પિકનિક ઓન 4th ઓગસ્ટ. નેક્સ્ટ, વેદાંત બ્લેન્ક ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન 8 ઓગસ્ટ. બધું ભૂતકાળનું છે 8 ઓગસ્ટ એટલે, બિકોઝ આજે 16 તારીખ છે. તો વેદાંશ રોટ, રાઇટનું શું થઈ જાય? રોટ ધ યુનિટ ટેસ્ટ ઓન મેથ્સ ઓન 8th ઓગસ્ટ. 6th, વેદાંશ વિલ વોચ મૂવી એટ આઇનોક્સ ઓન 25th ઓગસ્ટ. વેદાંશ બ્લેન્ક રક્ષાબંધન ઓન 20 ઓગસ્ટ. વિલ સેલિબ્રેટ આવશે. શું કામ? કે 20 ઓગસ્ટે એ રક્ષાબંધન સેલિબ્રેટ કરવાનો છે. આજે 16 તારીખ છે તો ભવિષ્યકાળ થયો, ભવિષ્યકાળ માટે વિલ આવે. નેક્સ્ટ, વેદાંત બ્લેન્ક સેલિબ્રેટેડ રક્ષાબંધન ઓન, તો વિલ સેલિબ્રેટ રક્ષાબંધન ઓન 21st ઓગસ્ટ. 9th, વેદાંશ વિલ ટેક અ પાર્ટ ઇન સાયન્સ ફેર ઓન 29th ઓગસ્ટ. ખ્યાલ? ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું અને ભવિષ્યકાળ હોય તો વિલ મૂકવાનું. એક્ટિવિટી 4, I am small and shy, I am small insect, I can fly, I can sting, I can produce honey. તો કોણ છે? તો બી એટલે મધુમક્ખી. કોયડા ઉકેલો જેવું છે, બરાબર.
અહીંયાના પાછળના સ્પેલિંગ આપણે ક્લાસમાં કરાવેલા હતા. યાદ છે તમને બધાને? યાદ હશે ને? યુનિટ 1 એન્ડ ધ લેન્ડ ઓફ લીલીપુટ. આ સ્ટાર્ટ કરીએ. The antelope was a large ship. Once it was sailing in the Pacific Ocean. There were 30 sailors on it. Beside the sailor, there were 30 sailors on it. Beside the sailor, there were captain and doctor named Gulliver. Okay. તો એન્ટેલિપ વોઝ અ લાર્જ શિપ. મોટું શિપ હતું એક, બરાબર. એમાં શું હોય? ખલાસીઓ હોય, બરાબર. અને કયા ઓશિયનમાં હતા? કયા મહાસાગરમાં હતા? પેસિફિક મહાસાગરમાં. કેટલા? 30 હતા ખલાસી, બરાબર. અને એક કેપ્ટન હતો અને એક ડૉક્ટર હતો, ગુલિવેર નામનો. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. ધેન ધેર એક્રોસ સ્ટ્રોમ ઇન ધ સી. પહેલાં તો ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક આગળ જતાં જતાં શું આવ્યું? સ્ટ્રોમ એટલે વોટર સ્ટ્રોમ એટલે વાવાઝોડું આવ્યું, દરિયાઈ વાવાઝોડું. ધેર વોઝ સ્ટ્રોંગ વાઇન્ડ એન્ડ હેવી રેઇન. હેવી રેઇન હતો, એકદમ જોરદાર વરસાદ, અને પવન બી ફૂંકાતો હતો જોરદાર. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ, ને અઘરું પડ્યું. ધ શિપ બિગન ટુ ડ્રિફ્ટ, આમ તેમ ડોલવા લાગ્યું. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ ધ રોક એન્ડ બ્રોક ટુ પીસીસ. આગળ એક મોટા પથ્થર સાથે અથડાયું અને નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું. એવરી વન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. બધા ચિલ્લવા લાગ્યા અને મદદ માટે માગણી કરવા લાગ્યા. They tried to swim to the shore, but only Gulliver reached the shore. It was the shore of Iceland. The name of Iceland was Lilliput. આઇસલેન્ડ એટલે કે ટાપુ. દરિયાની વચ્ચે થોડી જમીન હોય, ટાપુ, એને ટાપુ કહેવાય. તો ત્યાં પહોંચી ગયો પેલો ગુલિવેર, જે ડૉક્ટર હતો એ. The Gulliver walked some distance, but he was very tired. He fell asleep on the grass. He woke up next morning and tried to get up. But getting up was not possible. His hand and legs were tied. ઊભો થયો સવારે, પરંતુ એના હાથ અને પગ બાંધેલા હતા, તો એ ઊભો થઈ શક્યો નહીં. Gulliver felt something walking on his body. It was teeny man, only 15 centimeter tall. 15 સેન્ટીમીટરનો માણસ એના શરીર ઉપર ચાલતો હતો, એણે જોયું. Soon there were several men on his body. એવા ઘણા બધા આવી ગયા. All very teeny, નાના નાના હતા બધા. There were lots of other teeny people on the ground. Some had bows and arrows in their hand. બધાને હાથમાં એરો એટલે કે તીર હતા. Gulliver was both hungry and thirsty. તરસ્યો અને ભૂખ્યો હતો. How can I talk to these people and accept through gestures? આ લોકોની સાથે હું કઈ રીતે વાત કરું, કઈ રીતે મને કહું કે હું ભૂખ્યો છું, મને કંઈ ખાવાનું આપો. He thought. So he made a sign for eating and drinking. થોડી એને ઈશારા કર્યા. જેસ્ટર્સ એટલે ઈશારા, કે ખાવું છે અને ભૂખ લાગી છે અને તરસ લાગી છે. Luckily the teeny people understood his sign and brought some basket of food. હા, થોડું લઈ આવ્યા એ લોકો માટે, આની માટે. They also brought teeny barrels of water. નાના નાના પાણીના બેરલ લઈ આવ્યા. Gulliver ate all the food and drank all the waters. Now he felt refreshed. બધું ખાધું અને પીધું પછી એ રિફ્રેશ થયો, ફ્રેશ થઈ ગયો એકદમ. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, હી થોટ. કે હું થોડુંક ચાલીશ તો મારા માટે સારું રહેશે. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. ઊભો થઈ શકતો નથી, બિકોઝ આવી રીતે બાંધી દીધો હતો એને, એટલા માટે ઊભા થવું ઇઝી હતું નહીં.
સમ ટીની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લીલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલિવર. ટાપુનો કોઈ રાજા હશે, આ બધાનો સરદાર. તો આ લોકો બધા રાજા પાસે ગયા, નાના વિશે બધું કીધું કે હાઉ બિગ હી ઇઝ. રાજાએ પૂછ્યું તો બધા નાના નાના હતા જે એ લોકો એમ કીધું કે હી ઇઝ વેરી હ્યુજ. એ લોકો 15 સેન્ટીમીટર 20 સેન્ટીમીટરના હોય તો આપણે તો મોટા જ લાગીએ ને. તો રાજા કે રિયલી ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, કે લઈ આવો અહીંયા. ધ કિંગ ઓર્ડર્ડ, રાજાએ ઓર્ડર કર્યો. આઈ વોન્ટ ટુ સી હિમ, સિંગ ઇઝ બિલિવિંગ. હું માનીશ પણ ક્યારે, એને જોઈશ ત્યારે જ. બરાબર, એ કે અહીંયા લઈ આવો, મારે જોવો છે. લીલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરિયજ, આને લઈ જવા માટે વુડન કેરેજ તૈયાર કર્યું. અને ઇટ વોઝ અબાઉટ 3.5 મીટર લોંગ, 120 સેન્ટીમીટર વાઇડ એન્ડ 10 સેન્ટીમીટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ. નાવ લિફ્ટિંગ ગુલિવર એન્ડ પુટિંગ હિમ ઓન કેરેજ બીકેમ પ્રોબ્લેમ. હવે એને ઊંચો કઈ રીતે કરવો, અને કેરેજ જે બનાવી તેના માટે આટલું લાંબુ, એના ઉપર કઈ રીતે એને લઈ જવો. વિથ ગ્રેટ ડિફિકલ્ટી ધે સોલ્ડ ઇટ, કરી બતાવ્યું, ચડાવી દીધું એની ઉપર. આફ્ટર અ ડેઝ જર્ની ધે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. ક્યાં લઈ ગયા? કિંગની સભામાં, રાજાની સભામાં રહી ગયા. ધ કિંગ એન્ડ હિઝ મેન સેટ, ધીસ મેન ઇઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે મોટું, ભયંકર મોટું. હી ઇઝ બિગ એઝ માઉન્ટેન, પર્વતની જેવો ઊંચો છે. ધે વેર અફ્રેડ ઓફ હિમ, એનાથી ડરતા હતા બધા. ધ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી. ગુલિવર લિવ્ડ ઓન ધ આઇસલેન્ડ હેપીલી ફોર ધ લોંગ ટાઈમ. રાજાને એમ કીધું કે હું અહીંયાથી શાંતિથી રહીશ ને તમારી સાથે મિત્ર બનીને રહીશ. પછી એને રહેવા દીધો ત્યાં. એક્સરસાઇઝ છે. આ બધામાંથી શું અલગ પડે છે? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, એ બધા અંતર છે, અને કિલોગ્રામ વજન છે. એવી રીતે અલગ પાડતું જે હોય એની નીચે અંડરલાઈન કરવાની, પહેલું જાતે કરવાનું. બીજું શું છે? શીપ, ઓશિયન, આઇસલેન્ડ. ડૉક્ટર અલગ પડે છે. કેરિયજ, એપલ, બાસ્કેટ, બેરલ. એપલ શું કામ? કેરિયજ છે, એમાં કંઈક વસ્તુ ભરી શકાય. બાસ્કેટમાં વસ્તુ ભરી શકાય. બેરલમાં વસ્તુ ભરી શકાય. એપલ ફ્રૂટ છે, અલગ પડે છે. બાય, વોક, સ્વિમ, રન. બાય અલગ પડે છે, બિકોઝ વોક એટલે ચાલવું, સ્વિમ એટલે તરવું, રન એટલે દોડવું. ઓકે, ક્વેશ્ચન આન્સર છે, જાતે સોલ્વ કરવાના. યુનિટ 2 જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.